ભાઈઓ બહેનો શાંતિ જાળવે. આ બાજુ બહેનોને બેસવાની જગ્યા એ બાજુ છે, ત્યાં ઉભેલા મિત્રો આ બાજુ આવી જાય. ત્યાં બેસવાની જગ્યા બહેનો માટે રાખવામાં આવેલી છે. કારણ કે આજે એ ગામ જોવું હોય ઘણી બધી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પધારેલા હોય તો ખાલી 10 મિનિટ શાંતિ જાળવે એવી ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે. આ બાજુ ભાઈઓ માટે ઘણી બધી જગ્યા હોય તો શાંતિથી બેસી જાય. ત્યાર પછી આપણે આપણો ભાઈઓ બહેનો શાંતિથી બેસી જાય. પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય. પોતપોતાની જગ્યા ઉપર બેસી જવા જે ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે. બહેનો પણ ઉપર રહ્યા જાય બધા. હવે ત્યાં જગ્યા આપજો બહેનો માટે. બધા બહેનો ઉપર બેસી જાય. બધાને નમ્ર હલો. આજે માધવપુર અને મૂળ માધવપુર સમસ્ત ગામ વતી આજે આપણે જે જનક બાપા જે આપણા ભૂદેવ છે એમની આગળ જે પંચાંગ રાખવામાં આવેલું છે તો આપ સર્વે ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો દ્વારા એવી આપણે અરજ અને વિનંતી કરવાની છે કે આજે આ બંને યજ્ઞ મંડપ અને બહારપુરા પાટોત્સવનું જે મુહૂર્ત આપણે લેવાનું છે તો સારામાં સારું મુહૂર્ત આવે એવી આપણે લાગણી રાખીએ છીએ. તો હવે આગળ આપણું કાર્ય ચાલુ કરીએ. અમે માધવપુર ગ્રામ સમસ્ત બહારપુરા પાટનું આયોજન કરેલું છે તો જનક બાપુ સારામાં સારું મુહૂર્ત આપે પંચાંગ જોઈને એ ખૂબ ખૂબ લાગણી વ્યક્ત કરીએ છીએ. માધવપુર ગામ સમસ્ત બહારપુરા પાટનું મુહૂર્ત જોવા આવ્યા છે તો જનક બાપુ સારામાં સારું પંચાંગ જોઈ અને મુહૂર્ત આપે. જય શ્રી રામ. ओम पंचांग देवताभ्यो नमः. चंदनं समर्पयामि. नमो देव्ये महादेव्ये शिवाय शतम नमो प्रकृत्रभद्राय निहंत प्रणस्तां महापुर्यात् सदा मंगलम. આજે બે જણા હતા કહું ત્યારે પંચાંગ કરાવ્યો. जग्नेन जग्नमय जन्त देवास्तान धर्माणि प्रथमान्यासन्नते हनाकं महिमान शतन्त्र जत्र पूर्वे सद्यः सन्ति देवाः मन्त्रपुष्पाञ्जलि पञ्चाङ्ग देवताभ्यो नमः समर्पयामि. कुर्यात् सदा मङ्गलं.
जग्नेन जगन्मय जन्तदेवः जग्नेन जगन्मय जन्तदेवः स्वामि धर्माणि प्रथमान्यासं विद्यानाथं विमान गतन्त्रशास्त्रपूर्वे काव्यः सन्निहितेवः जय श्री राम। ईश्वरतो यन्ति विश्वतो देवः पुत्राशो भवति मानुमत्यां रिपुगणं कुर्यात् सदा हि मङ्गलं ચાલો બાપુ એક એક કરો હાલ તો એક એક ગો કરો जय श्री राम। शतमिन्दु जय श्री राम। शतमिन्दु शरतो यन्ति विश्वतो देवा पुत्राशो भवति मानुमत्यां रिपुगणं शतमिन्दु शरतो यन्ति विश्वतो देवः पुत्राशो भवति मानुमत्यां रिपुगणं कुर्यात् सदा मङ्गलम् બધાને આવી જતો યાદ સદા મગરમ शरतो यन्ति विश्वतो देवा पुत्राशो भवति मानुमत्यां रिपुगणं जय श्री राम। शरतो कुर्यात् बोले रामा तेरानी शतमिन्दु शरतो यन्ति विश्वतो देवा पुत्राशो भवति मानुमत्यां रिपुगणं कुर्यात् सदा हि मङ्गलम् शतमिन्दु शरतो यन्ति विश्वतो देवा पुत्राशो भवति कृष्ण कन्हैया लाल की कृष्ण कन्हैया लाल की शतमिन्दु शरतो यन्ति पुत्राशो भवति मानुमत्यां कुर्यात् सदा मङ्गलं शुभं भवतु
शतमिन्द्रो शरतो यन्ते विश्वतो देवापुत्राः भूयात् दानम् शतमिन्द्रो शरतो यन्ते विश्वतो देवापुत्राः भूयात् बोले रामा पीर पूर्णशिप्रमादाय पूर्णमेवावशिष्यते। ओम शुभमुहूर्ते पंचदेवताभ्यो नमः। फलं समर्पयामि। अवेदन्य गुरार शुभम भवतु भूषावदान पगे लागे जाओ। नमस्कारं समर्पयामि। बोले राम भाई के कपूरगौरं करुणावतारं संसारसागं भुजगेन्द्रहार सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सरितं नमामि। मंगलम भगवान विष्णुरे मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षर मंगलाय तनोहरि। सूर्यो देवता वशो देवता रुद्रो देवता चंद्रमा देवता रामदेव जी महाराज देवता हनुमंत देवता माधव भगवान देवता सर्वग्राम देवता नीलकंठ महाराज रामेश्वर भगवान देवता भ्यो नमः। અને સર્વે કુળ દેવતા સહિત ધૂપમ સમર્પયામિ। નમઃ કરો હાથ જોડે આપો કે ઓમ મા મંગલમ યાનોમ મા સહસ્રશિરકા પુરુષ સહસ્રપાત સભૌમિંગો शप्रत्वाहातैष शाङ्गुलम्बरुकये वेदभूषर्वेदभूतं यद्भाव्यं जन्दिनातिरोहति प्रार्थना पूर्वकं पगेलगो नमस्कारं समर्पयामि। बोले रामदेव पीर महाराज की जय।
આનંદ પીર મહારાજ કી જય. બધાએ આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા, હું તો એમ કહું કે આજ જેમ એક સુરતા કેમ છે, જો બધાની મીટ એક જ છે, બાપાનું શું મુહૂર્ત આવશે, શું મુહૂર્ત આવશે. આ સુરતા જો રામાપીરમાં કાયમ રાખો ને તો બેડો પાર થઈ જાય. અને એમાં એક બીજો ફાયદો, તો બાપાની કૃપા અને દયા છે બધા ઉપર. નહીતર અમે કોઈ મુહૂર્ત કે સપ્તાહ કે વાંચતા હોય ને, તમારે જો બધાની નજર એક જ સામે અમારી માથે હોય, અને એની અંદર એટલો કરંટ છે. આજ બાપાનું કાર્ય કઈ રીતે થાય કે લાખોની પબ્લિક જ્યાં એકઠી થાય, ભલે મુહૂર્ત છે એ પણ આપણું બરોબર છે, કાર્યકરોની દોડધામે બરોબર છે, પણ મૂળ પાયો જો મંડપનો હોય ને, મૂળ શક્તિ, મૂળ તાકાત, તો લાખોની પબ્લિક તે દિવસે અહીંયા એકઠી થાય, બધાની એક જ નજર હોય, બધાની એક જ સુરતા હોય, એક જ વિચાર હોય કે હમણાં બાપા આવશે, હમણાં બાપા આવશે, હમણાં બાપા આવશે. એ લાખોની શક્તિની જે એક નજર અને એક વિચારની જે તાકાત થાય ને, ત્યાં તો થંભ ખડો થઈને બાપો બેઠો થઈ જાય. આ પાવર જો એક સુરતાનો. હા, આવી જાઓ. જ્યાં જ્યાં બેસવાની તક ચાર્જિંગ થઈ જાય. આ ચાર્જિંગ નો પાવર અમારો કામ કરે આખું વર્ષ સુધી પાછો. એટલે બાપાની કૃપા, આપણે તો નિમિત્ત માત્ર છીએ, અને જે કઈ પંચાંગ અને આપણા ખગોળ ઋષિઓની પરંપરા પ્રમાણે જે અત્યારે મુહૂર્ત આવે એ તમને સંભળાવશું. એકદમ શાંતિથી સાંભળજો. જો પહેલા આપણે માધવપુરમાં ગામ સમસ્ત પ્લોટ વાછરા દાદાના સાનિધ્યની અંદર અને પાયાના પથ્થર એવી કૂતરા ગેંગ. નામ કેવું છે બધા વિચાર થયો, પણ કૂતરા ગેંગે નામ કાઢ્યું ક્યાંનું ક્યાં. અને આની સેવા અદભુત છે. આ સવારે મેં ફોન કર્યો ને તો મને કહું તો ગાય કુવામાં પડેથી કાઢવા ગયો, પછી આવી જાય કે અહીંથી મક્તુપુર સુધી નામ કેડ ગામડા. એ પણ પાછા કોઈ લાખોપતિ નથી, મજૂર છે, છતાંય ફોન કર્યા ભેગા આવે. અને હું તો એમ કહું કે કૂતરાના નકા આપણે નામ કહીએ કોક એમ કૂતરા જેવો છે, કોક હલકું કહીએ તો આજે કૂતરાને સન્માન અપાયું. અને એ તમને કહી દો કે કૂતરા જેટલો વફાદારી કોઈ નથી હો. એક બટકો રોટલો નાખો ને તમે તો રાતના કોક ચોર આવે તો ઉઠાડીને તમને જગાડી દીના માલિકને. જો એક કૂતરાની અંદર આટલી વફાદારી હોય તો અમે ધર્મગુરુ, સાધુ સંતો અને ગોર મહારાજ આ તમે અમારી પૂજા કરતા હોય, અમને કંકુના ચાંદલા કરતા હોય, પગે લાગતા હોય, ફૂલના હાર પહેરાવતા હોય, અને ધર્મ માથે સંકટ આવે અને જો અમે ન જગાડીને તો કૂતરા જેટલી વફાદારી અમારી ન કહેવાય. સમાજને સાચો રાહ દેવો ને એ અમારી ફરજ છે, સાધુ સંતો, ભૂદેવો, બ્રાહ્મણોની. સત્ય કડવું લાગશે કદાચ, સત્ય હંમેશા કડવું જ હોય, અને તો જ તાવરૂપી બીમારી દૂર થાય. તો આજે એના દ્વારા જે 12 પરો મહોત્સવ થઈ રહ્યો એનું બાપાની કૃપાથી જે મુહૂર્ત આવે પેલા સાંભળજો. ગયા વર્ષે એમ થયું આ 12 પરોનો મંડપનો, આ વખતે જે યોગ ગોઠવાનો કુદરતી. નહીતર મેં તો આને કીધું તું કે અલગ રાખો, તો કે ના, કે સાથે જ રાખવું. જો કે સારું કહેવાય, આપણું બે ગામ આપણા એક જ છે, અને માધવપુર, મૂળ માધવપુર તો એક જ છે. અને એક ધ્યાન રાખજો કે મૂળ માધવપુર જ પેલું છે. અહીં તો દરિયો હતો, એટલે અમે અહીંયાથી જ અહીંયા આવ્યા. માધવરાય લગ્ન કર્યા ને આ દરિયો હટી ગયો ને મેળ આવી ગયો, બધા મકાન બનાવી લીધા.
ચામુંડી બા સુધી સમુદ્ર હતો એટલે મૂળ અમે અહીંયાથી જ અહીંયા આવેલા એટલે એક જ છે બધા મૂળ પોઈન્ટ છે મૂળ માધવપુર. એટલે બાપા પેલા બારપોરાની અંદર આવી અને પધરામણી કરશે, પછી એક આટો પાડશે મૂળ માધવપુર સુધી કે અમારી રામસિંહભાઈ ને ટીમે બધી કેવી તૈયારી કરી. તમારું સર્વેક્ષણ કરવા માટે પેલા આવશો, કારણ કે પછી એને મંડપમાં આવવું સહેલું રહી ને. એટલે મૂળ પાયો બારપોરો અને પછી આપણો મંડપ. તો હવે બારપોરાનું જે શુભ મુહૂર્ત આવ્યું એ શાંતિથી સાંભળજો. શ્રી ગણેશાય નમઃ. શ્રી રામદેવ પીર મહારાજ દેવતાભ્યો નમઃ. હનુમંત દેવતાભ્યો નમઃ. વાસણા દાદા દેવતાભ્યો નમઃ. સર્વ ગ્રામના દેવતાભ્યો નમઃ. અને શિવ શક્તિ સ્વરૂપ એવા રુદ્ર મહારાજ દેવતાભ્યો નમઃ. શ્રી રામદેવજી મહારાજના બારપોરા પાટોત્સવનું શુભ મુહૂર્ત આવે છે. એની સ્થાપના છે સંવત 2081 ના ફાગણ વદ 12 અને બુધવાર તારીખ 9/4/2025 ના રોજ સાંજના શુભ સમયે અને શુભ મુહૂર્તે કનિષ્ઠા નક્ષત્ર અને સિદ્ધિ યોગના શુભ દિને બારપોરાની સ્થાપના થશે. બોલે રામદેવજી મહારાજ. અને એની પૂર્ણાહુતિ થશે 2081 ના ફાગણ વદી 14 ને શુક્રવાર 11/4/2025 ના રોજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર સિદ્ધિ યોગ સવારે પરોઢિયે વહેલી સવારે શુભ યોગે અને શુભ મુહૂર્તે બારપોરાની પૂર્ણાહુતિ થશે. બાપાના મંડપ નું મુહૂર્ત બાપાની કૃપાથી જ અમે આપીએ છો. આપણે એક ધ્યાન રાખવું કે જેટલા પણ બ્રાહ્મણ, કથાકાર, સાધુ સંતો, ધર્મગુરુઓ એ છે ને એ ઈશ્વરના પ્રતિનિધિ છે. તમને સાચો રાહ બતાડવા માટે ઈશ્વર અમને આ પૃથ્વી ઉપર નિવાસ. એટલે એક ધ્યાન રાખવાનું કે અમે બધા પ્રતિનિધિઓ છીએ, અમે કોઈ ઈશ્વર નથી, ખુદ ભગવાન નથી. એક ધ્યાન રાખજો. આ ખુદ કાનુડા થઈને પગ દોડાવે ને એમાં જ કંબન થાય. કડવું સત્ય. ખરો રાહ દેવો એ મારી ફરજ છે અને એના પ્રતિનિધિ સ્વરૂપે આજે અમે બેઠેલા છે. તો એની કૃપાથી અમે આ પંચાંગમાં જે કઈ આપણા મુહૂર્ત આવ્યું એ મુહૂર્ત આપ સમક્ષ રજૂ કરીએ. એક સુર એક ધ્યાન થઈ જાજો. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવ શક્તિ સ્વરૂપ રુદ્ર મહારાજ દેવતાભ્યો નમઃ. શ્રી રામદેવ પીર બાપા દેવતાભ્યો નમઃ. શ્રી સર્વે ગ્રામના દેવતાભ્યો નમઃ. શ્રી હનુમંત રુદ્ર સ્વરૂપ દેવતાભ્યો નમઃ. શ્રી રામદેવ પીર મહારાજના યજ્ઞ મંડપનો શુભ મુહૂર્ત ગામ મૂળમાં દેવપુર. એની રાશિ છે સિંહ. 10મા સ્થાનમાં એનો ગુરુ શુભ છે. 9મા સ્થાનમાં સૂર્ય શુભ છે અને 3જા સ્થાનમાં ચંદ્ર શુભ છે. હવે સ્થાપના શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની સ્થાપના ખીલી રોપવાનું શુભ મુહૂર્ત સંવત 2081 ના વૈશાખ સુધી 8મ ને સોમવાર તારીખ 5/5/2025 ના રોજ શુભ સવારે 10:30 થી 12:11 વાગ્યે દુર્ગાષ્ટમી માનવ દિવસ છે ઉત્તમ. અને તે દિવસે આશ્લેષા નક્ષત્ર છે, શુભ યોગ છે અને દુર્ગાષ્ટમી છે. ત્યારે પૃથ્વી માનું પૂજન થઈને ખીલી રોપાશે અને યજ્ઞ મંડપનું પ્રાગટ્ય રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું પ્રાગટ્ય સ્તંભ ખડો થવાનું શુભ મુહૂર્ત સંવત 2081 ના વૈશાખ સુદ પૂર્ણિમા પૂનમ ને સોમવાર તારીખ 12/5/25
અને સવારે 7:15 વાગ્યે 7:15 શુભ સમયે શુભ યોગે વિશાખા નક્ષત્ર અને વર્યાન સિદ્ધ યોગના મુહૂર્તમાં મંડપ ખડો થશે. બોલે રામદેવજી મહારાજ. અને પૂર્ણાહુતિ રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની પૂર્ણાહુતિ 2081 ના વૈશાખ વદી એકમ ને મંગળવાર 13/5/2025 ના શુભ સવારે શુભ નક્ષત્ર યોગે 8:30 વાગ્યે 8:30 વાગ્યે સ્તંભને ઉતારવામાં આવશે. બોલે રામદેવજી મહારાજ. પૂર્ણિમાનો ચંદ્ર હવે 16 કલાએ ખીલવાનો છે.